હું મારો ફોન જોતો હતો. હવે એક વિડીયો મને ગમ્યો એટલે મેં દબ્યો. એ દબ્યો ને હજી થોડુંક 1 મિનિટ હજી હાલ્યો કે બીજો દેખાય ને પણ કે પાછા 3 પતા હોય મોબાઈલમાં કે આ તરત ધ્યાન એમાં ગયું. એ ઓલો બંધ રાખ્યો બીજો દબ્યો કે આ ત્રીજો દેખાણો. એમાં મન નો સેટો ત્રીજામાં ગયો. અરે મન ક્યાં જવું છે? કળિયું ગે મનડું કયું ન માને કાંઈ, કળિયું ગે મનડું કયું ન માને કાંઈ. એક મૂકે ત્યાં બીજું પકડે, એક મૂકે ત્યાં બીજું પકડે, જાવું હોય ન્યા જાય. કળિયું ગે મનડું કયું ન માને કાંઈ. રામ કવિ કે રામ ભજી લ્યો તો મનડું માની જાય. રામ કવિ કે રામ ભજો તો મનડું માની જાય. શરણ એક છે સીતારામનું, શરણ એક સીતારામનું, કૃપા જો એની થાય. કળિયું ગે મનડું કયું ન માને કાંઈ. એક હમણાં જ ભજન લખ્યું મેં મન ઉપર. એટલે એમ એ બધા મન વિચલિત થઈ ગયા છે. અહીં જાઓ ગમે ત્યાં જાય. શાંતિ જે છે સમરણ છે. કલી મેં કેવલ નામ આધારા, સુમિરન સુમિરન ઉતરત ભવ પારા. આજે કોઈ એવડી બધી કરવાની જરૂર નથી. હરિનામથી મળાય છે. બધાને હરિ જ માનવાના મળે એ પણ હરિ છે. ગામડાનું જીવન વિજયભાઈ બહુ ગણીએ તો એકદમ નિર્દોષ હોય. જ્યાં ગામડું હોય ત્યાં ભારત વર્ષના ખૂણે ગમે ત્યાં ગામડું હોય. એક તો ગામડું છે, નાનું છે એટલે ગામડું છે, પણ એની મહાનતા ઘણી બધી હોય છે. સિટીમાં નંબરવાર જ મકાન હોય, લાઇનમાં જ બધા આના પછી એક દિવાલ આડી હોય છતાં એના નામની એને ખબર ન હોય, પડખે કોણ રે એના નામની ખબર ન હોય. એટલું બધું સિટીમાં માણસ પોતા પૂરતી જ રમી રહ્યો છે. અને ગામડામાં આમાં મળો એટલે આખા ભેકરાના વીણી નામ આપી દે. યુવા પેઢીના, બુઢાના, ભાણિયાના નામ શું છે અહીંયા એના નામ આપી દે. આને ગામડું કહેવાય જ્યાં યાદશક્તિ પડી છે. પછી યાદશક્તિ ક્યારે છે? જ્યાં લેણા દેવી છે. દેવી ઘણી છે પણ લેણા દેવી જરૂર છે ને. લેણા દેવી ક્યારે હોય? બધા અબોલે ન હોય ગામડામાં, બધા બોલતા હોય. પછી ઘંટી બારગામ હોય, આડી એક નદી આવતી હોય, એમાં પૂર આવ્યું હોય તો 2-3 દી દરનું ઓલે કાંઠે પડ્યું રહે તો મામા ત્યાંથી પપાલી લોટ લઈ આવ્યા ઉછીનો અને રોટલા ઘડી અને મહેમાનો હસવાઈ જાય, પાછો લોટ આપી દે ઉછીનો લઈને. એવું ઉછીનું પછીનું જેને હાલે એને ગામડું કહેવામાં આવે. પછી ઘંટીયું રણ જણ એ ઝાલર વાગે, એ રાધાને કાન રાસ રમવાને આવે. રણ જણ એ ઝાલર વાગે. આ ઘંટી ગીત બાઈ દળતી હુપડીમાં કે હુંડીમાં બાજરો ઘઉં લીધો હોય અને ઘંટીએ દળે એક પગ લાંબો કરેલો હોય ઘંટીની સાઈડમાં, અને આ ગાતી પાછી દળે છે. એ પાણા હોય ઢીઢી મણના, 2 મણના, મણના, એનો જેને વજન નથી લાગતો અને દળતી જાય. અને જે દરણું આવે છે એ સીધો જ બગડાણાના પ્રસાદ જેવો જ મીઠો લાગે. શું લેવા ગાયને બનાવ્યું છે? રોજડા રોઈને નહીં, કંટાળાથી નહીં. અત્યારે ગેસ છે છતાં પછીનો લૂછે છે. ગેસે રાંધે, ઊભા રાંધે, બેસવાનું નહીં. છતાં તકલીફની વાતો કરે છે કે અમારે આ તકલીફ. એટલે એના માટે પાછો રવિવાર પાસ કર્યો કે રવિવાર આપણે ઢાબામાં કે હોટલમાં કે ગમે ત્યાં વ્યૂઝ આવું. એટલે આપણા રાઠોડ સાહેબ જો હાસ્ય કલાકાર થાનવાળા કે શાબુદ્દીનભાઈ કે બધું સાચું ઇન્ટરવ્યુવાળાએ કોઈ કીધું હું સહનશીલ છું, એ નોંધ રાખજો. એમ પુરુષોએ બધાએ સહનશીલતા ભોગવવી પડે છે પણ ગામડામાં એવું નથી. ગામડું હજી નિર્દોષ છે. એકાબીજાની આદમી ગામ ગયો હોય તો કહી દે અમારી ભેં આદમી નથી ઘરે, ભેં દોઈ જાયજો, ગા દોઈ જાયજો. 4-5 માલ એમને દોઈ આવે ઘડીકમાં પોતાનું કામ મૂકીને. બળદગાડી માગી લઈ જાઓ, ઘોડું માગ્યું લઈ જાઓ, કાંઈ કામ છે તો. એ બધું ગામડાની માલમાં મોટો જીવ છે. અત્યારે તમને ચાવી કોઈ ન આપે હાથમાં, ચાવી આપો ઘડીક એ નહીં મળે. કેટલી હાંકડ મનની આવી ગઈ છે. હમણાં મેં કાલે જ ભજન લખ્યું, કડી સંભળાવી દઉં મન ઉપર. હું મારો ફોન જોતો હતો. હવે એક વિડીયો મને ગમ્યો એટલે મેં દબ્યો. એ દબ્યો ને હજી થોડુંક 1 મિનિટ હજી હાલ્યો કે બીજો દેખાય ને પણ કે પાછા 3 પતા હોય મોબાઈલમાં કે આ તરત ધ્યાન એમાં ગયું. એ ઓલો બંધ રાખ્યો બીજો દબ્યો કે આ ત્રીજો દેખાણો. એમાં મન નો સેટો ત્રીજામાં ગયો. અરે મન ક્યાં જવું છે? કળિયું ગે મનડું
કયું ન માને કાંઈ કળિયુગે મનડું કયું ન માને કાંઈ એક મૂકે ત્યાં બીજું પકડે એક મૂકે ત્યાં બીજું પકડે જાવું હોય ન્યા જાય કળિયુગે મનડું કયું ન માને કાંઈ રામ કવિ કે રામ ભજી લ્યો તો મનડું માની જાય રામ કવિ કે રામ ભજો તો મનડું માની જાય શરણ એક છે સીતારામનું શરણ એક સીતારામનું કૃપા જો એની થાય કળિયુગે મનડું કયું ન માને કાંઈ એક હમણાં જ ભજન લખ્યું મેં મન ઉપર એટલે એમ એ બધા મન વિચલિત થઈ ગયા છે અહીં જાઓ ગમે ત્યાં જાય શાંતિ જે છે સમરણ છે કલી મેં કેવલ નામ આધારા સુમિરન સુમિરન ઉચરત ભવ પારે આજે કોઈ એવડી બધી કરવાની જરૂર નથી હરિનામથી મળાય છે બધાને હરિ જ માનવાના મળે એ પણ હરિ છે નકર મળી પણ ન શકે કોઈ યોગ બધા હરિ ફિટ કરે છે આ ગામડાની સમૃદ્ધિ છે મારી નજરમાં સાહેબ બરોબર પછી આપણે ગામડેથી જાન જાય તો તમે જુઓ હાંડિયા ઘોડા ગાડીયું એવડી મોટી જાડી જાન જાતી હોય આપણે શું કહીએ ભાઈ ઠાઠું અહીંયા અને ઊંટડો વેવાઈને ઘીરે એવી જાડી જાન જાય હવે સિટીમાંથી જાય અને સિટીમાં જાય પછી સિટીમાંથી ઉગલે ને સિટીમાં પ્રવેશ કરે તો ત્યાં આ ઠાઠું ગાડા ને ઘોડા ને જોતર જાળા લેના કે દેના કાંઈ ન હોય તો એના વિશે અમે પણ લખ્યું છે કે જાતી રે પેલા જાન ગાડીઓની મોજાર એ જાતી રે પેલા જાન વેલડીયું મોજાર અને હવે મીની બસ માણારા હવે મી સિટી રાઈટ માણારા શોભે ગોડલિયાને હોનેરી એ હમાન ઓલા ધોરીડાને શોભે ઘૂઘર માળ અને હવે બસમાં સિરિયજ શોભે માણારા હવે બસમાં સિરિયજ શોભે માણારા આ ગામડું છે સાહેબ વાલ ભરેલું હોય રીધી સીધી ભરેલું જય માતા